મિત્રો, તમે ઇંગ્લિશ ના બોલી શકતા હોય તો એનું કારણ એ છે કે આપણને પરિસ્થિતિ પ્રમાણેનો શબ્દ યાદ નથી આવતો. આજે હું તમને અલગ અલગ 45 જેટલી પરિસ્થિતિ બતાવીશ કે આ પરિસ્થિતિમાં કયો શબ્દ વપરાય છે, કયું ક્રિયાપદ વપરાય છે એ તમને આવડશે અને તમે જાતે વિચારી શકશો કે આ ક્રિયાપદ અહીંયા વપરાય કે ના વપરાય. મિત્રો, કુલ 45 જેટલા અલગ અલગ ક્રિયાપદ તમને આવડશે. જોડે જોડે લખતા રહેજો તો તમને શીખવાની મજા આવશે. જુઓ, સૌથી પહેલું ક્રિયાપદ તમે જોઈ શકો છો અહીંયા એ કયું છે. પહેલું ક્રિયાપદ અહીંયા જોઈ શકો છો. મિત્રો, કોઈ વસ્તુ ઊંચી કરીને આ ભાઈ લઈ જાય છે, દેખાય છે? કંઈક ઊંચું કરીને લઈ જવું, આના માટે ક્રિયાપદ કયું વપરાય છે મિત્રો? આના માટે વપરાય છે કેરી. શું વપરાય છે? કેરી. બોલો, કેરી શબ્દ વાપરવાનો છે. જેમ તમે કેરી ખાતા હો છો, ગુજરાતીમાં આપણે કેરી એ શબ્દ વાપરીશું. ઊંચું કરીને લઈ જવું, કેરી. ચલો, એના પછી બીજું ક્રિયાપદ. ચલો, અહીંયા વિચારવાનું છે. બોલો, અહીંયા શું છે? નાના નાના બે પ્રાણીઓ છે, એને કોઈ શું કરે છે? કોઈ આવવાનું કહે છે કે મારી પાસે આવો, મારી પાસે આવો. ચલો, આવો આવો મારી પાસે. તમે કહેશો સર, કમ કમ કમ. બોલો, કયો શબ્દ વપરાય છે? કમ. કમ એટલે આવવું, બરાબર છે? કમ, મારા ઘરે આવો, તો તમારે કમ શબ્દ વાપરવો પડે, બરાબર છે? પરિસ્થિતિ યાદ રાખજો. કોઈને આપણા ઘરે આવવાનું કહેવું છે, પાસે આવો, શું કહીશું આપણે? કમ વાપરીશું, કમ. ચલો, આગળ સમજીશું. નેક્સ્ટ પરિસ્થિતિમાં દેખાય છે કોઈક પ્રશ્ન છે, આપણે કોઈકને કંઈક પૂછીએ છીએ, આપણને ખબર નથી. દેખાય છે કંઈક પૂછે છે, કંઈક પૂછવું કોઈને. એના માટે ઇંગ્લિશમાં કયું ક્રિયાપદ વપરાય છે? મારે તમને કંઈક પૂછવું છે. કેન આઈ આસ્ક યુ સમથિંગ? કેન આઈ આસ્ક યુ? આસ્ક કરવું એટલે કોઈકને કંઈક પૂછવું. આસ્ક મી મને રાય છે. બોલો, આ ચિત્રમાં શું દેખાય છે? વિચારો. ચલો, પરિસ્થિતિ વિચારો કે કોઈ વ્યક્તિ કંઈક પકડી રહ્યો છે, કંઈક ફેંકેલી વસ્તુ પકડવી. બોલો, આના માટે કયું ક્રિયાપદ વપરાય છે? ફેંકેલી વસ્તુ પકડવી. લખી લો. ફેંકેલી વસ્તુ પકડવી, આને ઇંગ્લિશમાં કહેવાય છે. બોલો, શું કહેશો? આને કહેવાય છે કેચ. શું કહેવાય છે? કેચ. ઇંગ્લિશમાં કેચ શબ્દ ક્રિકેટમાં સાંભળ્યો હશે. કેચ એટલે કંઈક ફેંકેલું પકડવું. જોડે લખતા રહો તો તમને આ શબ્દો વાપરતા આવડશે, બરાબર છે? ખાસ. બોલો, આ ભાઈ શું કરી રહ્યા છે? જોઈ શકો છો માથામાં મસ્ત ટોપી પહેરી છે, બરાબર છે? કંઈક જમવાનું કંઈક બનાવતા હોય એવું લાગે છે. તો બોલો, આ ભાઈ શું કરી રહ્યા છે? ક્રિયાપદ તમે શું વાપરશો? કુક વાપરશો. કુક. બોલો, કુક શબ્દ આવડવો જોઈએ. તો આ બધા જ શબ્દો ધીમે ધીમે હું ખોલતો જઈશ આ રીતે અને તમારે લખતા રહેવાના છે. બોલો, કુક એટલે કંઈક રાંધવું, કંઈક રસોઈ કરવી. લખી લેશો આ શબ્દો, ખાસ લખી લેશો. ચલો, લખી લેજો. ચલો, આગળ સમજીએ. નેક્સ્ટ. બોલો, આ ભાઈ શું કરી રહ્યા છે? દેખાય છે આ ભાઈ શું કરી રહ્યા છે? કંઈક અવન જેવું છે, જેને આપણે ઓવન કહીએ છીએ ગુજરાતીમાં, બરાબર છે? અવનમાં કંઈક બનાવી રહ્યા છે. જોઈ શકો છો કે બિસ્કિટ જેવું આ પ્લેટમાં છે અને પ્લેટમાં તમે અવનમાં શું કરી શકો છો? આ બિસ્કિટ જે છે એને પ્રોપર સારી રીતે શેકી શકો છો. તો આવું જ શેકવું, બરાબર છે? એને આપણે સાંભળ્યું હશે, આને કહેવાય છે બેક કરવું. તો શબ્દ હશે બેક કરવું, બરાબર છે? બેક કરવું એટલે કોઈ વસ્તુ શેકવી. બેકરી શબ્દ આપણે વાપરીએ છીએ, બેકરી. એ જ રીતે શું કહેવાય છે? આને બેક કહેવાય છે. બિસ્કિટને બેક કરવું, બરાબર છે? શેકવું, એ રીતે આ અર્થ વપરાય છે. બેક શબ્દ આવડવો જોઈએ. ચલો, આગળ સમજીએ. આ ભાઈ શું કરી રહ્યા છે? બોલો, આ ભાઈ શું કરે છે? દેખાય છે આ ભાઈ સરસ મજાની તાલી વગાડી રહ્યા છે. તાલી વગાડવી. શું કહેવાય છે આને ઇંગ્લિશમાં? બોલો, તાલી વગાડવી. આના માટે ઇંગ્લિશમાં ક્રિયાપદ છે, આને આપણે કહીશું ક્લેપ. શું કહેવાય છે? ક્લેપ. ક્લેપ કરવું એટલે તાલી વગાડવી. આપણે ગુજરાતીમાં પણ બોલી શકો તમે કે ભાઈ ચલો આનો બર્થડે છે, ચલો ક્લેપ કરો. તો ક્લેપ કરો એટલે છોકરાઓ, નાના છોકરાઓ તાલી પાડે. યાદ રાખજો, ક્લેપ શબ્દ અહીંયા વપરાય છે. જો તમે આ શબ્દ આવડી પણ ગયા હશે. આ કયો શબ્દ છે? ઊંચું કરીને જવું, કેરી. બોલાવવું, પાસે તમે શું કહેશો? ઘરે આવવું, કોઈના બોલાવવું નહીં, ઘરે આવવું. આવવું માટે કમ વપરાય છે. પૂછવું, શું કહેશો? આસ્ક.
પકડવું, ઝીલેલું, ઝીલવું, કેચ. આ ભાઈ શું કરી રહ્યા છે? કુક કરી રહ્યા છે, આ બેક કરી રહ્યા છે, આ ક્લેપ કરી રહ્યો છે. તો આ શબ્દો આ રીતે યાદ તમને રહી જશે. આ આખી જ આની પીડીએફ છે, હું તમને ટેલિગ્રામનું જે ગ્રુપ છે, ટેલિગ્રામ ગ્રુપ, એમાં હું તમને આપી દઈશ. ત્યાંથી તમે આ આખી પીડીએફ આની આ લઈ શકશો, બધા જ શબ્દો સાથે. બોલો, આ નાનું બાળક શું કરી રહ્યું છે? જોઈ શકો છો, આ નાનું બાળક શું કરી રહ્યું છે? એની જોડે બાટલી છે નાનકડી, પણ એ દૂધ પીવા માટે શું કરી રહ્યું છે? મોઢું ફાડીને રડી રહ્યું છે. દેખાય છે? રડવું, આના માટે ક્રિયાપદ સિમ્પલ સાદું તમને આવડે, એ છે ક્રાય. ક્રાય કરવું એટલે રડવું. ક્રાય, બોલો, ક્રાય. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. બાળક રડે છે, ક્રાય વાપર્યું છે. ચલો આગળ સમજીએ છે. નેક્સ્ટ. ચલો એના પછીનું ક્રિયાપદ છે, જોઈ શકો છો. આ ભાઈ આરામથી શું કરી રહ્યા છે? બોલો, ખાઈ રહ્યા છે, બરાબર છે, પણ જુઓ ધ્યાનથી, એ ડૂચો ભરી રહ્યા છે. કોઈ વસ્તુને ડૂચો ભરવો, કોઈ વસ્તુને ડૂચો ભરવો, સફરજનને ડૂચો ભરવો, કે કોઈ પણ વસ્તુને તમારે કોઈ પણ વસ્તુ પહેલી આપણે તોડીને ખાઈએ છીએ, બરાબર છે, એને શું કહેવાય છે? એને શું કહેશો તમે? એને ઇંગ્લિશમાં ક્રિયાપદ વાપરશો બાઇટ. કયો શબ્દ વાપરશો ખાસ? બાઇટ. બોલો, બાઇટ. બાઇટ કરવું એટલે પહેલો જે આપણે કોળીઓ મોંમાં નાખીએ છીએ અથવા પહેલો જે ડૂચો ભરીએ છીએ એને શું કહેવાય છે? બાઇટ આપણે કહેતા હોઈએ છીએ, બરાબર છે. તો ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. ગુજરાતી લખતા રહેશો જોડે જોડે, મજા આવે. ચલો આગળ. આ ભાઈ શું કરી રહ્યા છે? જોઈ શકો છો. હાથમાં શું છે? પાણીનો નાનકડો એક ફુવારા જેવું છે, જેનાથી એ પાણી છાંટશે. એમાં સાબુનું પાણી હશે અને કંઈક સાફ કરી રહ્યા છે. દેખાય છે? હાથમાં એક નાનકડું કપડાં જેવું કંઈક છે, એનાથી એ સાફ કરી રહ્યા છે, બરાબર છે. જેમ કે આપણે કાચ સાફ કરતા હોઈએ છીએ, તો એ રીતે કંઈક લિક્વિડ, કંઈક પ્રવાહી વાપરીને સાફ કરી રહ્યા છે. ઇન શોર્ટ, સાફ કરવું. આને ઇંગ્લિશમાં શું કહેશો તમે? બોલો, સાફ કરવું. આને ઇંગ્લિશમાં આપણે કહીશું ક્લીન. કયો શબ્દ વપરાય છે? ક્લીન. બોલો, ક્લીન. ક્લીન કરવું, સાફ કરવું, ક્લીન ત્યારે વપરાય છે. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. આ ભાઈ શું કરી રહ્યા છે? તમે કોઈકને જુઓ છો અને એ ભાઈ કાતરથી કંઈક કાપી રહ્યા છે. તો કાતરથી કંઈક કાપવું, આના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાશે કટ કરવું, બરાબર છે. આ ભાઈ શું કરી રહ્યા છે? હી ઇઝ કટિંગ અ પેપર. પેપર કટ કરી રહ્યા છે. ઇઝ કટિંગ. આ રીતે વાક્ય તમે બોલી શકો. હી ઇઝ કટિંગ અ પેપર. પેપર કાપી રહ્યા છે. અર્થ લખી લેશો. કટ કરવું એટલે કાપવું, બરાબર છે. તો આ શબ્દો લખતા રહેશો, મજા આવશે. ચલો આગળ સમજીએ. આ ભાઈ શું કરે છે? તમે કોઈને જુઓ છો અને એ એક દડો છે, એ જમીન ઉપર ટપ્પી પાડી રહ્યો છે, બરાબર છે. તો જમીન પર કોઈ વસ્તુ ટપ્પી પાડવીને કુદાડવું, બરાબર છે. આને શું કહેવાય છે? તો કોઈ પણ વસ્તુ કૂદે, કોઈ પણ વસ્તુ જમીન પર અથડાઈને પાછી ઉછળે છે, એને શું કહેવાય છે? તો એવું કહેવાય કે આ વસ્તુ શું થઈ? તમે કહેશો આ વસ્તુ બાઉન્સ થઈ, એવું કહેવાય છે. હી ઇઝ બાઉન્સિંગ અ બોલ. હી ઇઝ બાઉન્સિંગ અ બોલ. બોલને કુદાડી રહ્યો છે. કોઈ પણ વસ્તુ, ગાડી આખી કૂદી છે, તમે કહેશો ગાડી મારી જમીન જોડે અથડાઈને બાઉન્સ થઈ, એવું તમે કહી શકો. કે માણસ, તમે સાઉથના મૂવીમાં જોતા હશો, જ્યારે સાઉથના પિક્ચરોમાં હીરો જ્યારે વિલનને એક ફેટ મારે છે, બરાબર છે, ગુંડાઓ જમીન પર અથડાઈને પાછા હવામાં ઉછળતા હોય છે. આવું બધું સાચીમાં ના થાય ખરેખર, પણ એને બાઉન્સ થયો એવું કહી શકાય છે. બાઉન્સ થવું એટલે જમીન પર અથડાઈને પાછા ઉછળવું. બાઉન્સ શબ્દ વાપરજો. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. આ ભાઈ શું કરી રહ્યા છે? બોલો, ચલો આ ભાઈ શું કરી રહ્યા છે? દેખાય છે? તમે ઘણીવાર કોઈને જુઓ કે સીડી ઉપર ઉપર ચડી રહ્યો છે, પણ સારું ઉપર જવું, આના માટે કયો શબ્દ વાપરવો? ગોઈંગ અપ. આવો બધો શબ્દ વાપરવા કરતા કોઈ જગ્યાએ ઉપર ચડવું, પહાડ પર ચડવું કે સીડી પર ચડવું, આવી નિસરણી પર ચડવું, આના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે, એ છે ક્લાઇમ્બ. કયો શબ્દ વપરાય છે? ક્લાઇમ્બ. આમાં બ નો ઉચ્ચાર નથી કરવાનો તમારે ખાસ. આને શું કહેશો તમે? આને કહેશો ક્લાઇમ્બ. બોલો, ક્લાઇમ્બ. ક્લાઇમ્બ. હી ઇઝ ક્લાઇમ્બિંગ અપ. હી ઇઝ ક્લાઇમ્બિંગ અપ. તે ઉપર ચડી રહ્યો છે. હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ સ્ટેર્સ. આવા શબ્દો વાપરી શકાય છે. આ જે સીડી છે આને લેડર કહેવાય છે. શું કહેવાય છે? લેડર. સાપ સીડીને ઇંગ્લિશમાં શું કહેવાય?
એ કોઈને આવડતું હોય તો કમેન્ટમાં લખજો. સાપ સીડી, એમાં સીડીને ઇંગ્લિશમાં શું કહેવાય છે? લેડર કહેવાય છે. સાપ સીડીને ઇંગ્લિશમાં શું કહેવાય? કમેન્ટમાં ચોક્કસથી લખજો. અહીંયા તમે કહેશો હી ઇઝ ક્લાઇમ્બિંગ ધ લેડર, આવું બોલી શકાય છે. ચલો એના પછી શબ્દ સમજીએ. નેક્સ્ટ શબ્દ કયો છે? ઓહો, આ બે જણા શું કરી રહ્યા છે? જોઈ શકો છો મસ્ત આ લોકો નાચી રહ્યા છે. નવરાત્રિમાં જેમ નાચતા હોય છે એમ નાચી રહ્યા છે બંને આરામથી. બોલો આના માટે શબ્દ કયો વાપરશો? નાચવું, આ તો આવડતું હોય બધાને. આને કહેવાય છે દે આર ડાન્સિંગ. ડાન્સ ક્રિયાપદ વપરાય છે. ડાન્સ કરવો એટલે કોઈ પણ જગ્યાએ તમે ડાન્સ કરો, નૃત્ય કરવું એને ડાન્સ કરવો એવું કહેવાય છે. તો જુઓ ક્રિયાપદો કેટલા સરસ રીતે તમને યાદ રહી જતા હોય છે. તમે ચિત્ર જોઈને વિચારો તો તમને યાદ આવી જશે. બોલો આ શું કરી રહ્યા છે? તમે કહેશો કે સર આ એપલ સફરજનને બાઇટ કરી રહ્યા છે. આ કાકા શું કરી રહ્યા છે? આ ક્લીન કરી રહ્યા છે. આ કાકા શું કરી રહ્યા છે? હી ઇઝ કટિંગ. આ બે મિત્રો શું કરી રહ્યા છે? ધે આર ડાન્સિંગ. આ ભાઈ શું કરી રહ્યા છે? હી ઇઝ ક્લાઇમ્બિંગ, ઉપર ચડી રહ્યો છે. આ ભાઈ શું કરી રહ્યા છે? બોલને બાઉન્સ કરી રહ્યા છે. આ બધા શબ્દોની પ્રેક્ટિસ આ રીતે કરવાની. PDF તમને મળશે, તમે ચોક્કસથી કરી શકશો. હવે આ તો સવારમાં બધા જ કરતા હોય છે. શું કરી રહ્યા છે? પોતાના દાંતને સાફ કરી રહ્યા છે. તમે કહેશો કે આ ભાઈ બ્રશ કરી રહ્યા છે. શું કરી રહ્યા છે? બ્રશ કરી રહ્યા છે. હી ઇઝ બ્રશિંગ હિઝ ટીથ. એના દાંતને બ્રશ કરી રહ્યો છે. અર્થ સમજવો પડે, આવડી જશે. ચલો આગળ સમજીએ. ઓહો, આ ભાઈ શું કરી રહ્યા છે? બોલો, ચિત્ર જોઈને વિચારો. બોલો, આ દરવાજો છે દેખાય છે નીચે, આ બાજુ દરવાજાને ખોલવું છે, ખુલી રહ્યો છે. કોઈ ધક્કો પણ મારી રહ્યું છે, પણ આ ભાઈ છે ને ધક્કો મારીને એને બંધ કરી રહ્યા છે. તો કોઈ પણ વસ્તુને બંધ કરવી, ખાસ તો દરવાજો બંધ કરવો. બોલો, બંધ કરવો આના માટે કયો શબ્દ વપરાય છે? કોઈ પણ વસ્તુ, બારી, બારણું કે કોઈ ખોખું છે, આ બધું બંધ કરવું એના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે ક્લોઝ. શબ્દ વપરાય છે. ક્લોઝ કરવું એટલે બંધ કરવું. બોલો, ક્લોઝ. ક્લોઝ એટલે પાસે પણ થતું હોય છે, બહુ પાસે છે, આપણી પાસે છે. હી ઇઝ વેરી ક્લોઝ એવો શબ્દ પણ વપરાય છે. અને કોઈ વસ્તુ ક્લોઝ કરવી, બંધ કરવી એવો અર્થ પણ થાય છે. તમે ઘણી દુકાનની બહાર લખેલું હોય છે કે અમે રવિવારે અમારી દુકાન બંધ હોય છે, તો ઇંગ્લિશમાં લખ્યું હોય છે, તમે જોયું હશે, વી આર ક્લોઝડ. વી આર ક્લોઝડ ઓન સન્ડેઝ. આવું એ લોકો લખતા હોય છે. અમે રવિવારે દુકાન બંધ રાખીએ છીએ એવો મતલબ થાય છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ બોલો, અહીંયા શું છે? આ ભાઈ કંઈક ખોદી રહ્યા છે. કોઈ ખાડો ખોદી રહ્યા છે. તમારે કેવું છે ખાડો ખોદે તે પડે, પણ ઇંગ્લિશમાં બોલવા માટે ખોદવું, આનું ઇંગ્લિશ શું થાય મિત્રો? આને ઇંગ્લિશમાં કહેવાય છે ડેગ. કયો શબ્દ વપરાય છે? ડેગ. ડેગ કરવું એટલે ખોદવું. લખી લેશો ડેગ. આ ભાઈ શું કરી રહ્યા છે? હી ઇઝ ડિગિંગ. હી ઇઝ ડિગિંગ ધી ગ્રાઉન્ડ. એ જમીનને શું કરી રહ્યા છે? ખોદી રહ્યા છે. હી ઇઝ ડિગિંગ. આ રીતનો શબ્દ વાપરી શકો. એના પછી આપણો એક બીજો મિત્ર છે, અહીંયા જોઈ શકો છો. બિચારો બહુ મહેનત કરીને કંઈક બનાવી રહ્યો છે. ઘર બનાવી રહ્યો છે કે બિલ્ડિંગ બનાવી રહ્યો છે, ઇમારત, તમે જે પણ કહો, પણ કંઈક બનાવવું. તમારે બોલવું છે કે એ કંઈક બનાવી રહ્યો છે. તો પહેલાં તો કંઈક બનાવવું. બનાવવું એટલે જુઓ, જમવા, આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? જમવાનું બનાવવું. એ મને બનાવી રહ્યો છે, જમવાનું બનાવી રહ્યો છે. બનાવવું આપણે બધે વાપરીએ છીએ, પણ કોઈ મકાન બનાવવું કે કોઈ પણ વસ્તુ બનાવવી, આના માટે ઇંગ્લિશમાં જે શબ્દ વપરાય છે એ છે બિલ્ડ. કયો શબ્દ છે? બિલ્ડ. બિલ્ડિંગ શબ્દ તમે સાંભળ્યો છે? તો બિલ્ડ છે ને એ ક્રિયાપદ છે, એની પાછળ ING લાગી શકે. તો આ ભાઈ શું કરી રહ્યા છે? હી ઇઝ બિલ્ડિંગ. હી ઇઝ બિલ્ડિંગ અ હાઉસ. હી ઇઝ બિલ્ડિંગ અ હાઉસ એવું તમે કહી શકો. અથવા હી ઇઝ બિલ્ડિંગ સમથિંગ, એ કંઈક બનાવી રહ્યો છે એવું તમે વિચારી શકો છો. ચલો આગળ સમજીએ. આ મિત્ર શું કરી રહ્યો છે? જોઈ શકો છો મસ્ત મજાનું એને ચિત્ર દોર્યું છે અને કંઈક અંદર કલર પૂરી રહ્યો છે. અંદર કંઈક કલર પૂરી રહ્યો છે, એના જીવનમાં કલર પૂરી રહ્યો છે. બોલો શું કહેશો? એને તમે કહેશો કલર. તો કલર એ પોતે ક્રિયાપદ પણ છે અને એક શબ્દ પણ છે. બંને યાદ રાખજો, બરાબર છે? તો કલર એ નામ પણ છે અને ક્રિયાપદ પણ છે. તો તમે કહી શકો હી ઇઝ કલરિંગ. હી ઇઝ કલરિંગ. એ કલર કરી રહ્યો છે એવું તમે કહી શકો છો. આવડતું હોય? આ તો બહુ સાદું ક્રિયાપદ છે. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ. ઓહો, આ મિત્ર શું કરી રહ્યા છે મિત્રો? આ મિત્ર શું કરી રહ્યા છે? બોલો, થોડું વિચારો, આવડી જશે. આ મિત્ર શું કરી રહ્યા? તો કલર પૂરતા પહેલા તમારે કંઈક દોરવું તો પડશે.
તો જોઈ શકો છો આ ભાઈ પહેલા શું કરી રહ્યા છે, કંઈક દોરી રહ્યા છે, પેન્સિલ લઈને કંઈક ચિત્ર જેવું દોરી રહ્યા છે. તો તે કંઈક દોરી રહ્યો છે, આને તમે ઇંગ્લિશમાં ક્રિયાપદ વાપરશો ડ્રો. કયો શબ્દ વાપરશો? ડ્રો. ડ્રો કરવું એટલે કંઈક દોરવું. ડ્રો. તો હી ઇઝ ડ્રોઈંગ. હી ઇઝ ડ્રોઈંગ ઓન પેપર. એ પેપર ઉપર કંઈક દોરી રહ્યો છે. હી ઇઝ ડ્રોઈંગ સમથિંગ. કંઈક દોરી રહ્યો છે એવું અહીંયા વાક્ય બનશે. ચલો આગળ સમજીએ નેક્સ્ટ ક્રિયાપદ કયું છે. બહુ બધા ક્રિયાપદ છે તો આપણે જોવા પડે. હવે જો આ ભાઈ શું કરી રહ્યા છે, ખાસ ફરક સમજો. આ ભાઈ છે ને બૂમ પાડી રહ્યા છે, બહુ દૂરથી બૂમ પાડી રહ્યા છે, અને આ પ્રાણી જે છે એ એમની તરફ ભાગી રહ્યું છે. એમનું કૂતરું ખોવાઈ ગયું છે, એ બૂમ પાડી રહ્યા છે, મોતી મોતી. તો આ રીતે કોઈને બૂમ પાડીને બોલાવવું, આવી પરિસ્થિતિ હોય ત્યારે કહી શકો કે કોલ કરી રહ્યો છે. હી ઇઝ કોલિંગ. કોને બોલાવી રહ્યો છે? હી ઇઝ કોલિંગ હિઝ ડોગ. એના કૂતરાને બોલાવી રહ્યો છે. હી ઇઝ કોલિંગ હિઝ ડોગ. એવું તમે કહી શકો. અર્થ લખી રાખશો ખાસ. કોલ કરવું, બરાબર છે, કોઈને બોલાવવું, કોઈને ફોન કરવો, અથવા કોઈ દૂર છે તમે બૂમ પાડીને એને બોલાવી રહ્યા છો, બરાબર છે, એને બોલાવવા માટે તમે બૂમ પાડી રહ્યા છો, કોલ શબ્દ વપરાશે. બરાબર છે. ચલો આગળ સમજીએ. મિત્રો આ રીતે તમને આટલી મહેનતથી ઇંગ્લિશ કોઈ નહીં શીખવાડે તો ધ્યાન. તમને જો ગમે આ વસ્તુ વિડીયો ગમતો જ હશે 100%. કમેન્ટમાં મને જણાવશો કેવો લાગ્યો. મોટા ભાગના લોકો તમારામાંથી કમેન્ટ નથી કરતા, ખાલી જોઈને જતા રહેશે. કમેન્ટ કરશો તો મને લાગશે કે નહીં લોકો ખરેખર એની કદર કરે છે. તો કદર જીવનમાં કંઈ મફત મળે એટલે એની કદર ના થાય, પણ તમને આ જો મફતમાં મળી રહ્યું છે તો કદર કરો અને કદર કરતા શીખો. બરાબર છે. થેન્ક્સ લખતા શીખો જો તમને ખરેખર કંઈ શીખવા મળ્યું હોય તો, કોઈની પણ પાસેથી. ચલો આગળ બોલો, આગળ શું કરી શકાય? હા, આ ભાઈ શું કરી રહ્યા છે જોઈ શકો છો. હાથમાં એમનો કાંસકો છે. માથામાં બાલ તો છે નહીં, પણ છતાં પણ એ બાલ, માથાના વાળ છે એમને ઓળાવી રહ્યા છે કાંસકાથી. તો કાંસકાથી બાલ ઓળાવી રહ્યા છે. તમારે ઇંગ્લિશમાં જો એવી ભાવના વ્યક્ત કરવી હોય, એવું બોલવું હોય તો તમે શું કહેશો? એના માટે ક્રિયાપદ છે કોમ. આને શું કહીશું? કોમ. બ નહીં કહેતા, આને કોમ કહેવાય છે. છેલ્લે બી જે છે, એમ અને બી સાથે આવે ને ત્યારે બીનો ઉચ્ચાર નથી થતો, યાદ રાખજો. બરાબર છે. તો આને આપણે શું કહીશું? આને આપણે કહીશું કોમ. તો કોમ કરવું એટલે માથાના વાળ ઓળાવા. આને કહેવાય છે હી ઇઝ કોમિંગ. હી ઇઝ કોમિંગ હિઝ હેર. હી ઇઝ કોમિંગ હિઝ હેર. એના એ વાળ જે છે એ ઓળી રહ્યો છે, ઓળાવી રહ્યો છે, એવું વાક્ય તમે બોલી શકો. ચલો આગળ સમજીએ. ઓહો, આ ભાઈ શું કરી રહ્યા છે? બોલો. એક તો પથારીમાં મસ્ત આરામથી ઊંઘ્યા છે, અને કંઈક બાજુમાં જે એમને સપનું આવે છે એ તો કંઈક દરિયા અને કંઈક નાનકડી હોડી છે, બાજુમાં એક નાળિયેરીનું ઝાડ છે, આવું બધું એમને યાદ આવે છે. તો સપનું જોઈ રહ્યા છે. સપનું જોવું, આના માટે ક્રિયાપદ છે ઇંગ્લિશમાં ડ્રીમ. ડ્રીમ કરવું, બરાબર છે. ડ્રીમ કરવું. હી ઇઝ ડ્રીમિંગ. બોલો, હી ઇઝ ડ્રીમિંગ. એ સપનું જોઈ રહ્યો છે. હી ઇઝ ડ્રીમિંગ. આ યાદ રાખવાનો છે શબ્દ, બરાબર છે. ચલો આ બધા શબ્દ તમને પ્રેક્ટિસ કરાવું છું. એકવાર આ બધા જ શબ્દો તમે પહેલા જોઈ લો. ચલો પછી હું બધા જ શબ્દો છુપાવીને તમને પૂછું છું કે અહીંયા કયું ક્રિયાપદ આવશે. એકવાર બધા જ શબ્દો જોઈ લો. ચલો હું તમને સમય આપું છું 10 સેકન્ડનો. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. તો હવે તમારે પ્રેક્ટિસ કરવાની છે કે શું તમને આ વાક્યો ઇંગ્લિશમાં બોલતા આવડે છે. જાતે એકવાર ચેક તમારે કરી લેવાનું છે. તો સૌથી પહેલા શરૂ કરીએ. બોલો, આ ભાઈ શું કરી રહ્યા છે? બોલો. તમે કહેશો સર કેરી કરી રહ્યો છે. કેરી કરી રહ્યો છે. વેરી ગુડ. કેરી કરી રહ્યો છે, સાચી વાત છે. ચલો આગળ સમજીએ. આ ભાઈ શું કરી રહ્યા છે? આવવું. ચલો આવો આવો આવો. કમ શબ્દ વપરાશે. કમ. કમ શબ્દ વપરાશે. લખી લેશો. ચલો પૂછવું. તમે કહેશો આસ્ક. શું કરી રહ્યો છે? આસ્ક કરી રહ્યો છે. ચલો આગળ ફટાફટ બોલો. આ ભાઈ શું કરી રહ્યા છે? બોલો. કેચ કરી રહ્યા છે. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. આ ભાઈ શું કરી રહ્યા છે? બોલો. દેખાય છે મિત્ર. આ શું કરી રહ્યા છે? આ ભાઈ કુક કરી રહ્યા છે. વેરી ગુડ. કુક કરી રહ્યા છે. સરસ. ચલો આગળ સમજીએ. આ ભાઈ શું કરી રહ્યા છે? બેક કરી રહ્યા છે. શેકી રહ્યા છે. આ ભાઈ શું કરી રહ્યા છે? ક્લેપ
ક્લેપ કરી રહ્યા છે, તાલી પાડી રહ્યા છે. બાળક શું કરી રહ્યું છે? ક્રાય કરી રહ્યું છે. હિસ, બરાબર છે, ક્રાય કરી રહ્યું છે. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, આ ભાઈ શું કરી રહ્યા છે? એકદમ જુલ્મી રીતે શું ખાઈ રહ્યા છે? ડૂચો ભરે છે પહેલો, એ બાઇટ કરી રહ્યા છે. વેરી ગુડ. ચલો આગળ સમજીએ. આ ભાઈ શું કરી રહ્યા છે? શું કરી રહ્યા છે? બોલો. ક્લીન કરી રહ્યા છે. ક્લીન. ચલો આ ભાઈ બોલો. આ ભાઈ શું કરી રહ્યા છે? કટ કરી રહ્યા છે. વેરી ગુડ. હી ઇઝ કટિંગ. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, આ મિત્ર શું કરી રહ્યો છે? બાઉન્સ કરી રહ્યો છે બોલને. બરાબર છે. આ ભાઈ ક્લાઇમ કરી રહ્યા છે. ક્લાઇમ. આ ભાઈ શું કરી રહ્યા છે? બે મિત્રો ડાન્સ કરી રહ્યા છે, એકબીજા સાથે મળીને નાચી રહ્યા છે. બરાબર છે. બોલો આ ભાઈ. આ તો આપણે બ્રશ કરી રહ્યા છે. ચલો આ મિત્ર શું કરી રહ્યું છે? દરવાજો બંધ, ક્લોઝ કરી રહ્યો છે. આ ભાઈ શું કરી રહ્યા છે? બોલો. ચલો આ ભાઈ શું કરી રહ્યા છે? કંઈક ખોદી રહ્યા છે, ડિગ કરી રહ્યા છે. વેરી ગુડ, વેરી ગુડ. ચલો આગળ સમજીએ. નેક્સ્ટ, આ મિત્ર શું કરી રહ્યો છે? બોલો. આ મિત્ર શું કરી રહ્યો છે? બિલ્ડ કરી રહ્યો છે. વેરી ગુડ. ચલો આ ભાઈ શું કરી રહ્યા છે? કલર કરી રહ્યા છે. ચલો આ ભાઈ કંઈક ડ્રો કરી રહ્યા છે, ડ્રોઈંગ બનાવી રહ્યા છે. ચલો આ મિત્ર શું કરી રહ્યો છે? દૂરથી કોઈને બોલાવે છે, સાદ પાડીને બોલાવે છે. શું કરી રહ્યા છે? કોલ કરી રહ્યા છે. ચલો આગળ. આ ભાઈ શું કરે છે? માથામાં બાલ નથી તો પણ કોમ્બ કરી રહ્યા છે. કોમ્બ કરી રહ્યા છે. બ નહીં બોલતા, કોમ્બ કરી રહ્યા છે. ચલો સૂતા સૂતા 17 ઘાવ. શું ભાઈ? બોલો. સપના જોઈ રહ્યા છે. ડ્રીમ. ડ્રીમ પર કામ કરી રહ્યા છે એવું તમે કહી શકો છો. તો મિત્રો આટલા ક્રિયાપદ રાખીએ. બાકીના ક્રિયાપદો તમને આના પછીનો વિડીયો જે છે એવું તમને લિંક મોકલીશ. ચોક્કસથી પહેલા તમને ગમ્યો હોય આ વિડીયો નીચે કમેન્ટ લખજો. મિનિમમ 100 કમેન્ટ મારે જોઈએ છે. 100 કમેન્ટ તો નીચે થવી જોઈએ, તો મને ખબર પડશે કે ભાઈ તમને આ વિડીયો ગમ્યો છે. થેન્ક્સ ફોર વોચિંગ.